Example number 30. Integration 2 upon 1 minus x into 1 plus x square. હવે આ સુરેખ છે, આ દ્વિઘાત છે, આ દ્વિઘાતના અવયવ પડતા નથી. આપણે abc જે ધારવું છે છેદ પર જ આધાર રાખે છે. તો 2 upon 1 minus x into 1 plus x square આ સુરેખ છે એટલે a upon 1 minus x આ દ્વિઘાત છે પણ એના અવયવ પડતા નથી એટલે એના અંશમાં આપણે bx c upon 1 plus x square. હવે લસા લઈ લઈએ. 2 is equal to a into 1 plus x square plus bx plus c into 1 minus x છેદનો લસા સામસામે છેદ કેન્સલ થઈ જશે. હવે આમાં x is equal to 1 મૂકીશું એટલે આખો પાર્ટ 0 થઈ જશે અને a ની કિંમત મળી જશે. x is equal to 1 મૂકતા x is equal to 1 મૂકતા ઓકે 2 જ આપ્યા છે આપણને. x is equal to 1 મૂકતા તો 2 is equal to a into 1 plus 1 2 અહીંયા 1 મૂકીશું એટલે 0 bx plus c into 0 એટલે આ ભાગ 0 થઈ જશે. therefore a is equal to 1. આમાં આપણને એક જ સુરેખ અવયવ આપ્યો તો હવે આપણે x ની કોઈ પણ કિંમત મૂકી શકો. દાખલા તરીકે x is equal to 0 મૂકતા x is equal to 0 મૂકતા 2 is equal to a એટલે 1 1 plus 0 1 plus b into 0 plus c 0 minus 1 1. therefore 2 is equal to 1 આ તો 0 plus c 1 આ c into 1 એટલે c થશે. therefore c is equal to 2 minus 1 1. હવે x is equal to minus 1 મૂકીએ. x is equal to minus 1 મૂકતા 2 is equal to a ની કિંમત 1 1 minus 1 નો સ્ક્વેર એટલે 1 1 plus 1 2 plus b into minus 1 plus c c તો શોધ્યા છે આપણે plus 1 1 minus minus 1 એટલે 1 plus 1 2 અહીં x ની જગ્યાએ minus 1 અને આગળ minus એટલે 1 plus 1 2 થઈ જશે. is equal to 2 minus 2 0 is equal to minus b plus 1 into 2 આ 2 છેદમાં જતા રહેશે. therefore 0 is equal to minus b plus 1. therefore b is equal to 1. b is equal to 1. a b અને c a b અને c ની કિંમત અહીંયા મૂકી દઈએ અને ઇન્ટિગ્રેશન કરીએ. a 1 upon 1 minus x plus b ની કિંમત 1 1 into x plus c is equal to 1 upon 1 plus x square dx. હવે આ x ના છેદમાં 1 plus x square અને 1 ના છેદમાં 1 plus x square અલગ પાડી દઈએ એટલે ઇન્ટિગ્રેશન 1 upon 1 minus x dx plus x upon 1 plus x square dx plus 1 upon 1 plus x square dx. આગળ બે ત્રણ એક્ઝામ્પલ આવા દ્વિઘાત વાળા બતાયા મેં તમને. દ્વિઘાત વાળામાં એક આન્સર તમારે સ્ટાન્ડર્ડ જ આવશે કે આ એક ભાગ હશે એમાં છેદનું અંશમાં વિકલન સેટ થઈ જશે. આનું વિકલન થાય 2x પણ x આપ્યા છે 2 નથી આપ્યા 2 વડે ગુણી દો 2 વડે ભાગી દો. ઓકે integration 1 upon 1 minus x dx plus 1 by 2 2x upon x square plus 1 x square plus 1 લખો 1 plus x square dx plus dx upon x square plus 1 square આનું વર્ગમૂળ 1 અને એનો સ્ક્વેર. ઓકે હવે integration 1 upon 1 minus x dx plus 1 by 2 છેદનું અંશમાં વિકલન એટલે d by dx of x square plus 1
upon x square plus 1 dx plus dx upon x square plus 1 square. આનું ઇન્ટિગ્રેશન થશે log mod 1 minus x અને x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં એટલે upon -1 એ માઈનસ હું આગળ લખું છું. x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં plus 1/2 log mod 1 plus x square plus x square plus a 1 upon a tan inverse x by a tan inverse x by 1 plus c. અહીંયા x square plus a square એટલે 1 upon a tan inverse x upon 1 plus c. આ દ્વિઘાતવાળામાં એક ભાગનો આન્સર છેદનો અંશમાં વિકલન સેટ થઈ જશે એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે દ્વિઘાતવાળામાં છેદનો અંશમાં વિકલન સેટ થાય એના માટે 2 વડે ગુણવા પડે અને 2 વડે ભાગવા પડે એટલે એનો આન્સર log mod એનો આન્સર ફિક્સ દ્વિઘાતવાળામાં આવશે. અને બીજા ભાગનો તમારે સૂત્ર x2 + a2 કે x2 - a2 એ પ્રકારના અવયવ પડશે કે a2 - x2. Example number 14 integration 3x - 1 upon x + 2 whole square. છેદનો ઘાત અંશ કરતા છેદનો ઘાત વધુ છે એટલે ઉચિત સમય વિધેય છે. બીજું આ સુરેખ અને પુનરાવર્તિત છે એટલે 3x - 1 upon x + 2 whole square is equal to a upon x + 2 plus b upon x + 2 whole square. લસા લઈએ તો 3x - 1 લસા છે આપણે x + 2 whole square અહીંયા 1 ટાઈમ છે એટલે ઉપર ગુણી કરે 1 ટાઈમ a into x + 2 plus b x + 2 whole square લસા છે. હવે 3x - 1 is equal to a into x + 2 plus b. હવે આમાં x is equal to -2 મૂકીશું. x is equal to -2 મૂકીએ તો આપણને a મળી જશે. a ની કિંમત મૂક્યા પછી એમાં b મળી જશે. x is equal to -2 મૂકતા એટલે 3 into -2 -6 -6 -1 -6 -1 -7 is equal to b. Therefore b is equal to -7. હવે b is equal to -7 અને x is equal to 0 મૂકી દઈએ તો a મળી જશે. x is equal to 0 મૂકતા x is equal to 1 -1 કોઈ પણ કિંમત મૂકી જાય 0 3 into 0 -1 is equal to a into 0 plus 2 b -7 -7 આ બાદ -7 plus 1 6 is equal to 2a is equal to 6 upon 2 3 એટલે a અને b ની કિંમત મળી ગઈ. a અને b ની કિંમત અહીંયા મૂકી દઈએ અને ઇન્ટિગ્રેશન કરી નાખીએ. a 3 upon x plus 2 plus b -7 upon x plus 2 whole square dx is equal to 3 integration dx upon x plus 2 -7 આ સુરેખ છે એનો વર્ગ છે એટલે આને આ રીતે લખી શકાય x plus 2 raised to -2 dx is equal to 3 into log mod x plus 2 -7 x plus 2 raised to -2 plus 1 -1 upon -1 plus c is equal to 3 into log mod x plus 2 plus 7 upon a minus plus થઈ ગયું 7 upon x plus 2 plus c. Example number 15 integration dx upon x raised to 4 minus 1 અને integration dx upon x square plus 1 into x square minus 1. હવે આના આગળ હવે x plus 1 into x minus 1 અને abc વાળી રીત કરી શકાશે પણ આ દ્વિઘાત છે એટલે એના અંશમાં ax plus b આ સુરેખ થશે એટલે c upon x plus 1
પ્લસ ડી અપોન x માઇનસ 1 એ રીતે કરી શકાશે. પણ એ સિવાય પણ બીજી મેથડ, દ્વિઘાત સિવાય પણ બીજી આંશિક અપૂર્ણાંક સિવાય પણ બીજી મેથડ જોઈ લઈએ કે આંશિક અપૂર્ણાંકનો ઉપયોગ નહીં કરવાનો પણ આનું ઇન્ટિગ્રેશન કરી શકાશે. તો આને x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x સ્ક્વેર માઇનસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 1 dx. આ બ્રેકેટ ઓપન કરશો એટલે x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર કેન્સલ થઈ જશે, અંશમાં રહેશે 2. જ્યારે અહીંયા અંશમાં 1 છે તો આગળ 2 વડે ભાગી દો એટલે અહીંયા x સ્ક્વેર કેન્સલ, 1 પ્લસ 1 થઈ જશે, 2 upon 2 કેન્સલ થઈ જશે એટલે રકમ એઝ ઇટ ઇઝ, એટલે રકમમાં કોઈ ચેન્જ થયો નથી. હવે આને x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ x સ્ક્વેર માઇનસ 1 ને દરેકના છેદમાં અલગ પાડી દો is equal to 1/2 x square plus 1 upon x square plus 1 into x square minus 1 minus x square minus 1 upon x square plus 1 into x square minus 1 dx. X square plus 1 x square plus 1 cancel, 1/2 dx upon x square minus 1 square minus 1/2 x square minus 1 x square minus 1 1/2 अंदर मल्टीप्लाई कर दीदा dx upon x square plus 1 square. ओके, અહીંયા થયું x square minus a square, અહીંયા થયું x square plus a square. x square minus a square 1/2 into 1/2a એટલે 1 into log mod x minus 1 upon x plus 1 minus 1/2 1/a tan inverse x by 1 plus c એટલે 1/4 into log mod x minus 1 upon x plus 1 minus 1/2 tan inverse x plus c આન્સર આવ્યો. હવે આના માટે બીજી મેથડમાં અહીંયાથી x plus 1 x minus 1 અને આ દ્વિઘાત છે એટલે એનો અંશમાં લખીશું ax plus b upon x square plus 1 plus c upon x plus 1 plus d upon x minus 1. એટલે આમાં a b c d શોધવાના આવશે, પછી તમારે a b c d ની કિંમત મૂકવી પડશે. એના કરતા આ રીત ઘણી સહેલી પડશે તમને. એક્ઝામ્પલ નંબર 16 integration dx upon x into x raised to n plus 1. હવે x raised to n plus 1 is equal to t આદેશ લઈએ. એનાથી આદેશ લેવાથી n એનું આદેશ લીધા બાદ વિકલન કરવું પડશે તો n into x raised to n minus 1 dx is equal to dt થશે. તો n into x raised to n minus 1 એનું વિકલન થશે તો આને અંશ અને છેદમાં x raised to n minus 1 વડે ગુણવું અને ભાગવું. તો જેનાથી શું થશે, આ x raised to n બની જશે અને અંશમાં વિકલન પણ સેટ થઈ જશે. તો x raised to n minus 1 upon x raised to n minus 1 into x raised to plus 1 dx is equal to x raised to n minus 1 upon આ થઈ ગયો ગુણાકાર ઘાતનો સરવાળો એટલે x raised to n into x raised to n plus 1 dx. હવે x raised to n plus 1 is equal to t આદેશ લેતા હવે આની ડેરિવેટિવ n into x raised to n minus 1 dx is equal to dt. x raised to n minus 1 dx આ n એક્સ્ટ્રા છે, આ બધું છેદમાં લઈ જાવ તો x raised to n minus 1 dx is equal to dt upon n. તો આના બરાબર dt upon n, n તો અચળ છે, આ x raised to n ની કિંમત મુકાશે t minus 1 અને x raised to n plus 1 ની કિંમત t મુકાશે. હવે x raised to n minus 1 વડે ગુણ્યા અને ભાગ્યા એનું કારણ એ છે કે x raised to n plus 1 અથવા એકલું x raised to n plus 1 is equal to t આદેશ લેવો જરૂર નથી. only x raised to n માટે પણ તમે t આદેશ લઈ શકો. એનાથી વિકલન કરીએ તો n into x raised to minus 1 એટલે
xn -1 વાળું પદ નથી એટલે મેં શું કર્યું xn -1 વડે ગુણ્યા અને ભાગ્યા એનાથી xn -1 અને dx બરાબર dt n લખાશે અને xn -1 x એ xn બની જશે is equal to integration x raised to minus 1 into dx એટલે dt upon n upon x raised to n ની કિંમત x raised to n ની કિંમત x raised to n is equal to t minus 1 x raised to n plus 1 એના બરાબર t આ 1 upon n તો અચળ છે is equal to 1 upon n integration dt upon t into t minus 1 હવે અહીંયા dt upon t into t minus 1 આટલાના માટે આપણે આટલો જે ભાગ છે એના માટે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરીએ અથવા આમ પણ સેટ કરી શકશો તમે આંશિક અપૂર્ણાંકમાં આ રીતે 1 upon t into t minus 1 આ સુરેખ છે આ પણ સુરેખ છે તો a upon t plus b upon t minus 1 is equal to a into t minus 1 plus b into t લસા લીધો એટલે સામસામે છેદ કેન્સલ થઈ જશે t is equal to 0 મુકતા therefore 1 is equal to a into 0 minus 1 આ ભાગ 0 થઈ ગયો a is equal to minus 1 હવે t is equal to 1 મુકતા t is equal to 1 મૂકીશું તો આ a into 0 થઈ જશે તો 1 is equal to a into 0 plus b into 1 therefore b is equal to 1 ઓકે હવે a અને b ની કિંમત અહીંયા મૂકીને ઇન્ટિગ્રેશન કરી દઈએ 1 પરથી આગળ 1 upon n આન્સર માં આવવાનું છે 1 upon n ઇન્ટિગ્રેશન આ a અને b અહીંયા મૂકી દીધા અને a ની કિંમત -1 upon t plus b ની કિંમત 1 upon t minus 1 dt is equal to 1 upon n minus log t plus log mod t minus 1 plus c log mod t આ બે log ની બાદ બાકી તો ભાગાકારને log 1 upon n log mod t minus 1 upon t plus c હવે t ની કિંમત મૂકી દઈએ t ની કિંમત x raised to n plus 1 is equal to 1 upon n log mod t x raised to n plus 1 minus 1 x raised to n plus 1 minus 1 t ની કિંમત x raised to n plus 1 x raised to n plus 1 plus c is equal to 1 upon n into log of x raised to n upon x raised to n plus 1 plus c હવે આને તમે આંશિક અપૂર્ણાંકની રીતે ગણો કઈ જરૂર નથી આ સ્ટેપ થી ફરી બીજી રીત બતાવી રહ્યો છું આટલા સ્ટેપ થી 1 upon n integration dt upon t into t minus 1 is equal to 1 upon n t minus 1 minus t upon t into t minus 1 dt dt કેન્સલ થઈ ગયા minus 1 આયા એટલે માઈનસ વડે ગુણું છું અને માઈનસ વડે ભાગું છું એટલે t કેન્સલ આ માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ જાય એટલે રકમ એઝ ઇટ ઇઝ રકમ ચેન્જ થઈ નથી હવે દરેકના છેદમાં છૂટા પાડી દઈએ તો માઈનસ 1 upon n દરેકના છેદમાં છૂટા પાડશો તો t માઈનસ કેન્સલ એટલે 1 upon t આમાં t કેન્સલ એટલે 1 upon t minus 1 dt આ માઈનસ અંદર મલ્ટીપ્લાય કરી નાખશો તમે તો -1 upon t plus 1 upon t minus 1 સ્ટેપ આવી ગયું એટલે આ રીતે સેટ કરશો અંશમાં તમે કે આ બંનેની બાદબાકી કાં તો બંને બાદબાકી જ કરવી પડશે તો જ t કેન્સલ થાય બરાબર સરવાળો કરશો તો 2t થશે એટલે પછી સેટ કરવામાં અઘરું પડશે તો
તો બંને વચ્ચે બાદબાકી કર્યું, tt કેન્સલ થયા, -1 રહ્યા, તમે માઈનસ વડે બહાર ભાગી દીધા એટલે માઈનસ અને આ t કેન્સલ થયા પછી આ માઈનસ ને માઈનસ પ્લસ થઈ ગયું, ઉપરનું સ્ટેપ એઝ ઇટ ઇઝ પાછું આવી ગયું. એટલે આ સ્ટેપ તમને આ માઈનસ અંદર ગુણી કાઢશો એટલે આ સ્ટેપ આવી જશે. આ રીતે a અને b શોધ્યા સિવાય પણ તમે એક્ઝામ્પલ ગણી શકો છો. Example number 17. Integration cos x upon 1 minus sin x into 2 minus sin x dx. Sin x is equal to t आदेश लिए cos x into dx सेट लिए से sin x is equal to t आदेश लेता cos x dx is equal to dt. Cos x into dx is equal to dt is equal to integration dt upon 1 minus t into 2 minus t dt. હવે છેદમાં સુરેખ અવયવ આવી ગયા એટલે તમે આંશિક અપૂર્ણાંકની રીતે 1 upon 1 minus t into 2 minus t is equal to a upon 1 minus t plus b upon 2 minus t એ રીત ગણી શકશો. પણ એ કરતા પણ ઈઝી રીત ઉપર સેટ કરું, ઉપર આ બંનેની બાદબાકી સેટ કરું तो 2 minus t minus 1 minus t upon 1 minus t into 2 minus t dt. હવે બ્રેકેટ ઓપન કરીને ઉપર dt આવવું જોઈએ તો 2 minus t minus 1 plus t minus t plus t કેન્સલ થશે, 2 minus 1 1 એટલે અહીં અંશ સેટ થઈ ગયો. હવે આ 1 minus t into 2 minus t દરેકના છેદમાં અલગ પાડી દઈએ तो इंटीग्रेशन 2 minus t upon 1 minus t into 2 minus t minus 1 minus t upon 1 minus t into 2 minus t dt is equal to 2 minus t cancel, 1 minus t cancel એટલે 1 upon 1 minus t minus 1 upon 2 minus t dt. 1 upon 1 minus t નો integration log mod 1 minus t upon minus 1 t ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં, minus log mod 2 minus t upon minus 1 plus c લા પ્લસ થઈ જશે, આ માઈનસ થશે, આ પ્લસ વાળું આગળ લખી દઉં છું, log mod 2 minus t minus log mod 1 minus t plus c, આ માઈનસ માઈનસ પ્લસ આગળ લખી દીધું, માઈનસ વાળું પાછળ બે log ની બાદબાકી એટલે એના ભાગાકારને log of 2 minus t upon 1 minus t plus c is equal to log of t ની કિંમત મૂકીએ, t is equal to sin x, log mod 2 minus sin x upon 1 minus sin x plus c. તમે અહીંયા આંશિક અપૂર્ણાંકની રીતથી ગણ્યો તો પણ આન્સર સેમ જ આવે, પણ આ રીતે સેટ કરીને પણ એક્ઝામ્પલ ગણી શકાય છે. Example number 18. Integration x square plus 1 into x square plus 2 upon x square plus 3 into x square plus 4. હવે અંશ અને છેદમાં x square અંશ અને છેદમાં x square વાળા પદ છે દરેક. હવે આપણી સરળતા ખાતર x square is equal to t લેતા અને આદેશ ના સમજતા અંશ અને છેદમાં દરેક પદમાં x સ્ક્વેર છે, આપણે સરળતા ખાતર x સ્ક્વેર is equal to t લઈએ, x સ્ક્વેર is equal to t લેવાથી સુરેખ બની જશે, પણ અંશ અને છેદમાં સમાન હોવું જોઈએ તો જ આપણે x સ્ક્વેર is equal to t લઈએ છે. આદેશ લેતા નથી, આદેશ લઈએ તો આપણે વિકલન કરવું પડે, પણ આદેશ લેતા જ નથી આપણે. અહીંયા x સ્ક્વેર છે, દરેક પદમાં x સ્ક્વેર છે, અંશ અને છેદમાં પણ આવું અંશ અને છેદમાં દરેક પદમાં x સ્ક્વેર હોય તો x સ્ક્વેર is equal to t આદેશ લેવાનો, જેથી એ બધા જ અવયવો જે છે એ સુરેખ બની જાય, આદેશ નથી. આદેશ લઈએ તો વિકલન કરવાનું, પણ x square is equal to t લેવાનું મુખ્ય કારણ એ છે કે દરેક જે કૌંસ છે એ સુરેખ બની જશે,
તો t plus 1 into t plus 2 upon t plus 3 into t plus 4. હવે આનો ગુણાકાર કરી દઈએ એટલે t square plus 3t plus 2 t square plus 7t plus 12. હવે અંશ અને છેદનો ઘાતાંક બહુપદીનો જે ઘાત છે સમાન થઈ ગયો હોવાથી ભાગાકાર કરવો પડશે. x2 t આદેશ લેવાનું મુખ્ય કારણ અંશ અને છેદ દરેક પદમાં x2 છે. હા, એકલું અંશમાં x2 હોત ને છેદમાં x2 વાળું પદ અંશમાં x હોત તો આપણે x2 t ના ધારી શકીએ. બરાબર, આ તો આપણી સરળતા ખાતર ધારીએ છે, આદેશ લેતા નથી, જેનાથી દરેક કૌંસ સુરેખ બની ગયો. અને બંને અહીંયા બે કૌંસનો ગુણાકાર, અહીંયા પણ ગુણાકાર, અને અંશ અને છેદમાં ઘાત, અંશનો ઘાત અને છેદનો ઘાત સરખો થઈ ગયો. એટલે હવે ભાગાકારની રીત કરીને આને ઉચિત સમય વિધેયમાં એને ફેરવીશું. t square plus 3t plus 2 t square plus 7t plus 12. 1 વડે મલ્ટીપ્લાય કરીએ તો t square plus 7t plus 12 minus 4t minus 10 minus 4t plus 10 એટલે t square plus 3t plus 2 is equal to આ બંનેનો ગુણાકાર plus 6 is equal to integration t1 into t square plus 7t plus 12 minus 4t plus 10 upon t square plus 7t plus 12. ઓકે, અને પહેલા તો આપણે એનું ઇન્ટિગ્રેશન કરતા જ નથી, ફક્ત સાદુરૂપ જ આપી રહ્યા છીએ આનું. બરાબર, ઇન્ટિગ્રેશન તો x ની સાપેક્ષ જ કરવાનું છે, આદેશ લેતા જ નથી, એટલે આપણે ઇન્ટિગ્રેશન કરતા નથી. દરેકના છેદમાં અલગ પાડી દઈએ તો 1 minus 4t plus 10 upon t square plus 7t plus 12. હવે 1 minus 4t plus 10 upon, હવે છેદ કરતા અંશનો ઘાત ઓછો થઈ ગયો એટલે આ ભાગ ઉચિત સમય વિધેયમાં ફેરવાઈ ગયો. અને હવે t2 7t 12 t 3 into t 4 t 3 into t 4. હવે આ ભાગને ઉચિત સમય વિધેયમાં ફેરવાઈ ગયો. એટલે આને માટે આંશિક અપૂર્ણાંકની રીત કરીએ અને છેદમાં સુરેખ છે એટલે a અને b શોધીએ આપણે. ઓકે, 4t plus 10 upon t plus 3 into t plus 4 is equal to a upon t plus 3 plus b upon t plus 4. 4t plus 10 is equal to a into t plus 4 plus b into t plus 3. લસાવી લો. એ શોધવું છે તો t plus 3 is equal to 0, t is equal to -3 મૂકી દઈએ. t is equal to -3 મૂકતા તો -12 plus 10 -2 is equal to a into -3 plus 4 1. a is equal to -2. a is equal to -2. t is equal to -3 મૂક્યા તો 4 into -3 -12 plus 10 -2 અને -3 plus 4 એટલે 1. a is equal to -2. હવે મારે d શોધવા છે તો t plus 4 is equal to 0, t is equal to -4 મૂકી દો. t is equal to -4 મૂકતા તો 4 into -4 -16 plus 10 -6 આ તો a into 0 થઈ જશે. b -4 plus 3 -1 therefore b is equal to 6. હવે a અને b ની કિંમત મૂકી દઈએ અને આ રીતે થશે. આ એક પરથી 1
1 minus a 40 plus 10 is equal to a upon t plus 3 plus b upon t plus 4. a અને b ની કિંમત મૂકી દે 40 plus 10 is equal to 40 plus 10 upon t plus 3 into t plus 4 is equal to આની કિંમત મૂકી દઈએ તો -2 upon t plus 3 plus 6 upon t plus 4. હવે આનું ઇન્ટિગ્રેશન નહીં કરવાનું, ઇન્ટિગ્રેશન t ની કિંમત પાછી મૂકી દઈએ x2, ત્યારબાદ ઇન્ટિગ્રેશન કરવાનું. કારણ કે આનું ઇન્ટિગ્રેશન એટલા માટે ના થાય કે આપણે આદેશ નથી લીધો. આદેશ લીધો હોત તો dt ની સાપેક્ષ x2 t તો 2x dx dt તો dt ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન થાય. પણ અંશ અને છેદમાં દરેક કૌંસમાં x2 છે એટલે આપણે સરળતા ખાતર x2 t લીધા. એટલે આ કૌંસ દરેક કૌંસ સુરેખ ફેરવાઈ ગયા પછી એનો ગુણાકાર કર્યો. અંશ અને છેદનો બહુપદીનો ઘાત સમાન છે એટલે ભાગાકાર કર્યો. ભાગાકાર કરીને જ્યારે પણ ભાગાકાર કરીશું ત્યારે આ ભાગ એક ભાગ ઉડી જશે અને બીજો ભાગ જે વધ્યો એ બીજો ભાગ ઉચિત સમય વિધેયમાં રૂપાંતર પામી જશે. એની મદદથી આ બીજા ભાગમાં છેદમાં સુરેખ છે એટલે a upon t plus 3 b upon t plus 4 જેનાથી a અને b શોધ્યા. a અને b ની કિંમત અહીંયા મૂકી દીધી અને 40 plus 10 upon t plus 3 into t plus 4 અહીંયા આગળ a upon t plus 3 b upon t plus 4 મૂકી દીધા. હવે t ની કિંમત મૂકીને dx ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરીશું is equal to 1 minus 2 upon x square plus 3 plus 6 upon x square plus 4 dx. આની કિંમત મૂકી દીધી. અહીંયા નાનો બ્રેકેટ કરી દો. આદેશ લઈએ છે આપણે તો આદેશમાં કેવું કરીએ છે t આદેશ લીધો હોય તો ઇન્ટિગ્રેશન dt ની સાપેક્ષ t ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન થાય છે. ઇન્ટિગ્રેશન કર્યા પછી આપણે t ની કિંમત જે જવાબ આવે છે એમાં t ની કિંમત મૂકી. આ તો આપણે સરળતા ખાતર જ x2 t લીધું છે એટલે અહીંયા મેં t ની કિંમત મૂકી દીધી. હવે આપણે ઇન્ટિગ્રેશન કરીશું x ની સાપેક્ષ. આદેશમાં ઉલટું આપણે એવું થાય છે કે t ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન કર્યા પછી t ની કિંમત મૂકીએ છીએ. અહીંયા મેં ઇન્ટિગ્રેશન કર્યું જ નથી, આપણે સરળતા ખાતર જ x2 t લીધા. અહીંયા હવે t ની કિંમત મૂકી દો. હવે ઇન્ટિગ્રેશન કરવામાં આવે છે. ઇન્ટિગ્રેશન 1 plus 2 upon x square plus root 3 square minus 6 upon x square plus 2 square dx. આને x square plus a square સ્વરૂપમાં ફેરવી દીધા. આને પણ x square upon a square સ્વરૂપમાં ફેરવી દીધા. 1 નું ઇન્ટિગ્રેશન x plus 2 into 1 upon a tan inverse x upon root 3 minus 6 into 1 upon a tan inverse x upon a plus c is equal to x plus 2 upon root 3 tan inverse x upon root 3 minus 3 into tan inverse x upon 2 plus c. Example number 19. Integration 2x upon x square plus 1 into x square plus 3. હવે અહીંયા આગળ અંશમાં 2x છે, છેદમાં x square plus 1 x square plus 1. અહીંયા આગળ સરળતા ખાતર x square is equal to t નહીં ધારાય. અહીંયા x square is equal to t આદેશ લઈશું. આગળના એક્ઝામ્પલમાં અંશ અને છેદ બધે જ x square વાળા કૌંસ હતા. બધે જ x square વાળા કૌંસમાં x square is equal to t આપણે સરળતા ખાતર ધારીતું. અહીંયા x square is equal to t આદેશ લેવાનો આદેશ જ લેવો પડશે. એનાથી ફાયદો એ થશે કે x square is equal to t આદેશ લેવાથી વિકલન કરીશું. વિકલન કરીને આ સેટ થઈ જશે. એટલે અહીંયા આગળ આદેશ લેવો પડશે. x square is equal to t
आदेश लेता तो विकलन 2x dx इज इक्वल टू dt 2x dx इज इक्वल टू dt મૂકી દો इज इक्वल टू dt अपॉन t प्लस 1 into t प्लस 3 હવે છેદમાં સુરેખ અવયવો છે એટલે a upon 1 upon t plus 1 into t plus 3 is equal to a upon t plus 1 plus b upon t plus 3 થી તમે a અને b શોધી શકશો ઓકે પણ અહીંયા હું આને સેટ પણ કરી શકું છું અંશમાં કશું છે જ નહીં તો t plus 1 અને t plus 3 ને સેટ એ રીતે કરું કે t plus 3 minus t plus 1 upon t plus 1 into t plus 3 dt હવે t plus 3 minus t plus 1 dt કેન્સલ 3 minus 1 એટલે અંશમાં 2 રહ્યા પણ અહીંયા તો 2 નથી 1 જ છે તો 2 વડે ભાગી દઉં છું અંશમાં આ બ્રેકેટ ઓપન કરશો એટલે t plus 3 minus t minus 1 dt કેન્સલ 3 minus 1 2 રહેશે એ 2 આ 2 જોડે કેન્સલ થઈ જાય તો આ પદ આવી ગયું એટલે ઉપરનું સ્ટેપ ડિસ્ટર્બ થયું નથી હવે તમે a અને b થી પણ a અને b શોધીને પણ એક્ઝામ્પલ કરી શકો અથવા આ રીતે સેટ કરશો તો પણ એક્ઝામ્પલ ગણી શકાશે t + 1 * t + 3 ને દરેકના છેદમાં અલગ પાડી દઈએ તો 1/2 t + 3 upon t + 1 into t + 3 minus t + 1 upon t + 1 into t + 3 dt આને બંને ગુણાકારમાં છે સાથે જ લેવા પડે એવું નહીં વિચારતા કે t + 3 ના છેદમાં t + 3 લો બંને ગુણાકારમાં છે દરેકના છેદમાં આખો કૌંસ બંને કૌંસ લખવા પડે t + 3 t + 3 કેન્સલ t + 1 t + 1 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 1/2 હવે અહીં આવું થયું 1/t + 1 minus 1/t + 3 હવે એનું ઇન્ટિગ્રેશન 1/t plus 1 minus 1/t plus 3 dt આ સુરેખ થઈ ગયું આ પણ સુરેખ છે 1/2 એટલે log mod t plus 1 minus log mod t plus 3 plus c બે log ની બાદબાકી એટલે ભાગાકારને log mod t plus 1 upon t plus 3 plus c હવે t ની કિંમત મૂકી દઈએ આગળના એક્ઝામ્પલમાં ઇન્ટિગ્રેશન કરતા પહેલા t ની કિંમત મૂકી દી ત્યાં આદેશ નતો લીધો અહીંયા ઇન્ટિગ્રેશન થઈ ગયા પછી આન્સર આયા પછી t ની કિંમત મૂકીએ છે બંનેમાં બહુ તફાવત છે ત્યાં t આપણે આદેશ તરીકે નતું સરળતા ખાતર જ t લીધો તો જેની મદદથી દરેક કૌંસ સુરેખ બની જતા હતા અને અંશ અને છેદનો ઘાત સરખો થતો હતો એટલે ભાગાકાર કરવો પડ્યો અને ભાગાકાર કરીને એક ભાગને ઉચિત સમય વિધેયમાં રૂપાંતર કર્યા હતા બરાબર અહીંયા તો તમારે x2 = t આદેશ જ લેવો પડે આદેશ કારણ કે અંશમાં x વાળું છે અને છેદમાં બે કૌંસમાં x2 છે આદેશ લેવાથી x dx 2x dx સેટ થઈ ગયું ઓકે હવે t ની કિંમત મૂકી દે આન્સર આયા પછી t ની કિંમત મૂકી છે આદેશ આવે આદેશ લઈએ છે એમાં જ્યારે આગળના એક્ઝામ્પલમાં આદેશ નતો લીધો એ ઇન્ટિગ્રેશન કર્યા ઇન્ટિગ્રેશન નું સ્ટેપ આવ્યું તે વખતે આપણે t ની કિંમત મૂકી દીધી x2 અને ત્યારબાદ ઇન્ટિગ્રેશન કર્યું અહીંયા ઇન્ટિગ્રેશન t ની સાપેક્ષ થઈ ગયા પછી આન્સર જે આવ્યો એમાં t ની કિંમત મૂકીએ છે t = x2 + 1 x2 + 1 upon x2 + 3 plus c example number 20 integration dx upon x into x⁴ - 1 આગળ આવો એક્ઝામ્પલ નંબર 16 હતો એમાં x⁴n હતું તો એ જ પ્રમાણે એક્ઝામ્પલ ગણવાનું છે કે x⁴ - 1 is equal to t આદેશ લઈએ તો 4x³ dx is equal to dt તો x³ dx is equal to dt upon 4 તો અહીંયા આગળ અંશ અને છેદમાં x³ વડે ગુણી દો તો છેદમાં ફાયદો એ થશે કે x⁴ બની જશે અને x⁴ ની કિંમત મૂકી દેવાશે તો અને x³ dx upon
x cube into x raised to 4 minus 1 એટલે આ બની ગયું integration x cube dx upon x raised to 4 into x raised to 4 minus 1 x cube dx is equal to dt upon 4 is equal to integration dt upon 4 x raised to 4 ની કિંમત t plus 1 અને t into t plus 1 is equal to 1 upon 4 dt upon t into t plus 1 હવે છેદમાં સુરેખ અવયવ થઈ ગયા અંશમાં તો ફક્ત 1 જ છે એટલે છેદમાં સુરેખ થઈ ગયા અવયવ એટલે a upon t plus b upon t plus 1 ની રીતે આંશિક અપૂર્ણાંકની રીતે a અને b શોધી શકાશે એ આંશિક અપૂર્ણાંકની રીત સિવાય પણ આને એક્ઝામ્પલ ગણી શકાશે એના માટે is equal to 1 upon 4 integration t plus 1 minus t upon t into t plus 1 dt અંશમાં આ બેની બાદબાકી રીતના સેટ કરી કે t કેન્સલ થઈ જાય તો અંશ 1 થઈ જશે એટલે 1 into dt થઈ જશે હવે દરેકના છેદમાં અલગ પાડી દઈએ તો 1 upon 4 t plus 1 upon t into t plus 1 minus t upon t into t plus 1 dt t plus 1 cancel 1 upon 4 integration 1 upon t minus tt cancel 1 upon t plus 1 dt 1 upon t નું integration 1 by 4 log mod t minus 1 upon t plus 1 નું integration log mod t plus 1 plus c બે log ની બાદબાકી છે એટલે એના ભાગાકારને log t upon t plus 1 plus c t ની કિંમત 1 upon 4 log mod t is equal to x raised to 4 minus 1 x raised to 4 minus 1 x raised to 4 minus 1 upon t ની કિંમત x raised to 4 minus 1 plus 1 plus c is equal to 1 upon 4 log mod x raised to 4 minus 1 upon x raised to 4 plus c અને a upon t plus b upon t plus 1 આ રીતે પણ ગણી શકશો બીજી રીતમાં અહીંથી બીજી રીત આ સ્ટેપ થી બીજી રીત કે 1 upon t into t plus 1 is equal to a upon t plus b upon t plus 1 1 is equal to a into t plus 1 plus b into t t is equal to 0 મૂકો એટલે a મળી જશે t is equal to -1 મૂકો એટલે b મળી જશે a અને b ની કિંમત અહીંયા મૂકી આની અંદર ઇન્ટિગ્રેશન એટલે આગળ 1/4 આવશે સેમ આન્સર આવશે આ રીતે પણ એક્ઝામ્પલ ગણી શકાશે Example number 21 integration dx upon e raised to x minus 1 હવે e raised to x minus 1 is equal to t આદેશ લઈએ e raised to x minus 1 is equal to t આદેશ લેતા આની ડેરિવેટિવ e raised to x આની 0 dx is equal to dt તો આપણે e raised to x dx is equal to dt અથવા તમે e raised to x ને આ બાજુ છેદમાં લઈ જાઓ dt ના છેદમાં હંમેશા t વાળું પદ જ આવવું જોઈએ તો e raised to x ની કિંમત dt upon t plus 1 મૂકી શકો આ રીતે dx is equal to dt upon e raised to x dt ના છેદમાં હંમેશા t વાળું પદ જ હોવું જોઈએ તો આના પરથી e raised to x ની કિંમત t plus 1 is equal to dt upon t plus 1 એટલે અહીંયા dx is equal to dt upon t plus 1 અને e raised to x minus 1 is equal to t અથવા આવું ના કરવું હોય
તો અંશ અને છેદને e⁻x વડે ગુણી દો તો e⁻x dx upon e⁻x into e⁻x minus 1 આ dx dt upon e⁻x dt ના છેદમાં હંમેશા t વાળું બે ચલ ના ચાલે અને t માં પણ છે અને x માં પણ ચલ છે તો મેં શું કર્યું e⁻x ની કિંમત t + 1 મૂકી દીધી અથવા અંશ અને છેદને e⁻x વડે ગુણો એટલે e⁻dx બરાબર અહીંયા dt મુકાશે આ t ની કિંમત આ e⁻x ની કિંમત t + 1 મુકાશે અને e⁻x - 1 t મુકાશે therefore e⁻x is equal to t plus 1 is equal to integration e⁻x dx is equal to dt upon e⁻x is equal to t plus 1 અને e⁻x minus 1 is equal to t આ પણ મેથડ કરી શકશો તમે અંશ અને છેદને e⁻x વડે ના ગુણવા હોય તો dx is equal to dt upon e⁻x કારણ કે અંશમાં તો ફક્ત dx જ છે અહીંયા બે ચલમાં ચાલે t નો ચલ અને x માં પણ ચલ છે તમે e⁻x ની કિંમત t + 1 અહીંયા મૂકી dx ની કિંમત dt dx ની કિંમત અહીંયા dt upon t + અને e⁻x - 1 એટલે t આ સેમ જ થવાનું છે અથવા મેં અહીંયા શું કર્યું અંશ અને છેદને e⁻x વડે ગુણી દીધા e⁻x dx ના બરાબર dt અહીંયા e⁻x ની કિંમત મૂકી t + 1 અને e⁻x - 1 t હવે આને તમે a અને b ધારીને પણ એક્ઝામ્પલ કરી શકશો a અને b આંશિક અપૂર્ણાંકની રીત સિવાય પણ એક્ઝામ્પલ ગણી શકાશે તો એના માટે is equal to integration t + 1 minus t upon t + 1 into t dt અને દરેકના છેદમાં અલગ પાડી દઈએ પહેલા એ ચેક કરી લેવાનું કે ઉપરનું સ્ટેપ ડિસ્ટર્બ થયો તો નથી ને t કેન્સલ અંશમાં 1 તો 1 ઉપરનું સ્ટેપ ડિસ્ટર્બ થયું નથી હવે દરેકના છેદમાં અલગ પાડી દઈએ તો t + 1 upon t + 1 into t minus t upon t + 1 into t dt t + 1 cancel तो 1 upon t minus t cancel तो 1 upon t + 1 dt આનું ઇન્ટિગ્રેશન t ની સાપેક્ષ log mod t minus log mod t + 1 plus c બે log ની બાદબાકી એટલે ભાગાકારને log mod t upon t + 1 plus c હવે t ની કિંમત મૂકી દઈએ t is equal to e⁻x - 1 log mod e⁻x - 1 upon e⁻x - 1 plus 1 આ plus 1 as it is plus c plus 1 minus 1 cancel is equal to log mod e⁻x minus 1 upon e⁻x plus c example number 22 integration x dx upon x minus 1 into x minus 2 છેદમાં દ્વિઘાત છે અંશમાં સુરેખ છે એટલે ઉચિત સમય વિધેય છે તો x upon x minus 1 into x minus 2 a upon x minus 1 plus b upon x minus 2 લસા લઈ લઈએ a is equal to a into x minus 2 plus b into x minus 1 x is equal to 1 મૂકી દે એટલે b into 0 થઈ જશે x is equal to 1 મૂકતા ને ડાબી અને જમણી બાજુ બંને બાજુ 1 મૂકવાના તો 1 is equal to a into 1 minus 2 minus 1 therefore a is equal to minus 1 હવે x is equal to 2 મૂકીએ એટલે a into 0 એટલે b મળી જશે x is equal to 2 મૂકતા 2 is equal to b into 2 minus 1 b is equal to 2 b ની કિંમત a અને b ની કિંમત આમાં મૂકીને ઇન્ટિગ્રેશન કરી દઈએ is equal to integration minus 1 upon x minus 1 plus 2 upon x minus 2 dx સુરેખ છે છેદમાં એટલે એનું log mod x minus 1 log mod x minus 2 minus
log mod x minus 1 plus 2 into log mod x minus 2 plus c. પણ વિકલ્પમાં આવો આન્સર નહીં હોય, વિકલ્પમાં આનું સાદું રૂપ આપેલું છે એટલે આને આ રીતે લખીએ minus log mod x minus 1 plus log mod x minus 2 whole square. સ્ક્વેર કરીએ એટલે માનકની જરૂર નથી. હવે અહીંયા આગળ બે log ની બાદબાકી થઈ એટલે એના ભાગાકારને log થી અંશમાં લખાશે અને છેદમાં x minus 1 લખાશે is equal to log mod x minus 2 whole square upon x minus 1 plus c. log mod x minus 2 whole square upon x minus 1 plus c b विकल्प. Example number 23 dx upon x into x square plus 1. હવે આને બે રીતે ગણી શકાશે, બે થી ત્રણ રીત આના માટે વિચારી શકાય. એક તો આ સુરેખ છે, આ દ્વિઘાત છે, દ્વિઘાતના અવયવ પડતા નથી તો આને આંશિક અપૂર્ણાંકની રીતે a upon x plus bx plus c upon x square plus 1 એ રીતે એક્ઝામ્પલ ગણીને abc શોધી શકાશે. એક એ રીતથી. હવે બીજી રીતે આપણે આ વિચારીએ કે x square plus 1 is equal to t આદેશ લેતા અને આદેશ લીધા બાદ એનું વિકલન કરીએ એટલે 2x dx is equal to dt, x dx is equal to dt upon 2. પણ અહીં અંશમાં x છે જ નહીં તો આપણે x વડે અંશ અને x વડે ગુણીએ અને x વડે ભાગીએ એટલે છેદમાં x સ્ક્વેર થઈ ગયું x સ્ક્વેર પ્લસ 1. આ x dx is equal to dt by 2 મુકાશે, આ x square is equal to t minus 1 મુકાશે અને x square plus 1 is equal to t મુકાશે. x square is equal to t minus 1 મુકાશે અને x square plus 1 is equal to t અને dt by 2. આ 1 by 2 constant dt upon x square is equal to t minus 1 x square plus 1 is equal to t. આ આને a અને b થી ગણી શકાશે પણ આપણે આ રીતે સેટ કરવું હોય તો સેટ કરાશે કે t minus 1 upon t into t minus 1 dt. આ બંને ગુણાકારમાં છે, આ બંને આ t આગળ લખો t minus 1 પાછળનો કશો વાંધો નથી. આ બ્રેકેટ ઓપન કરી દે, આ સ્ટેપ ઉપરનું આવે છે કે ચેક કરી લેવાનું આવું જ્યારે પણ સેટ કરતા હોઈએ ત્યારે કે t minus t plus 1 tt કેન્સલ થશે અને અહીંયા 1 આવી જશે એટલે ઉપરનું સ્ટેપ ડિસ્ટર્બ થયું નથી. હવે દરેકના છેદમાં અલગ પાડી દઈએ, દરેકના છેદમાં અલગ પાડશો તો 1/2 ઇન્ટિગ્રેશન પહેલે વખતે t કેન્સલ થઈ જશે અને 1/t minus 1 રહેશે માઈનસ બીજી વખતે t minus 1 કેન્સલ થઈ જશે અને t રહેશે 1/t dt is equal to 1/2 log mod t minus 1 minus log mod t plus c is equal to 1/2 log mod t minus 1 upon t plus c is equal to 1/2 log mod t ની કિંમત x square plus 1 x square plus 1 minus 1 upon x square plus 1 plus c is equal to 1/2 log mod x square upon x square plus 1 plus c. આન્સર માં log બાદબાકી સરવાળો એ પ્રમાણે આપ્યા છે તેને આ રીતે લખાશે log 1/2 log mod x square minus 1/2 log mod x minus log mod x square plus 1
ભાગાકાર છે log ને ભાગાકાર તો એ બે બાદબાકી થઈ જાય 1/2 into log mod x square minus 1/2 log mod x square plus 1 plus c આ 2 ઘાત આગળ આવી જશે 2/2 log mod x log mod x minus 1/2 આ ઘાત આગળ નહીં આ x square plus 1 જે સિમ્પલ x square છે એટલે ઘાત આગળ આવી ગઈ minus 1/2 log mod x square plus 1 plus c 2 cancel એટલે log mod x minus 1/2 log mod x square plus 1 plus c એટલે એ વિકલ્પ આવ્યો આ એક રીત છે બીજી રીતમાં અહીંયા છેદમાં સુરેખ છે અને આ દ્વિઘાત છે દ્વિઘાતના અવયવ પડતા નથી તો આમ 1/x into x square plus 1 is equal to a upon x plus bx plus c upon x square plus 1 અને a b અને c ની કિંમત શોધી શકાશે એક આ રીત ત્રીજી રીતમાં અને આ રીતે સેટ કરી શકાશે x square plus 1 minus x square upon x into x square plus 1 dx દરેકના છેદમાં અલગ પાડીએ તો x square plus 1 એટલે 1 upon x minus x square upon x into x એટલે x કેન્સલ થઈ જશે એટલે x upon x square plus 1 dx આનું log mod x પણ આનું છેદનું અંશમાં વિકલન સેટ થશે કારણ કે x સ્ક્વેર નું વિકલન થાય 2x પણ 2 નથી તો 2 વડે ગુણીશું 2 વડે ડિવાઇડ કરી દઈએ 2 વડે મલ્ટીપ્લાય કરીશું એટલે ઇન્ટિગ્રેશન 1 upon x dx minus x upon x square plus 1 dx x square plus 1 નું વિકલન થાય 2x x છે પણ 2 નથી તો 2 વડે ડિવાઇડ કરો 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે 1 upon integration 1 upon x dx minus 1/2 2x upon x square plus 1 dx is equal to integration 1 upon x minus 1/2 d by dx of x square plus 1 upon x square plus 1 dx આને લખાય log mod x minus છેદનું અંશમાં વિકલન તો log mod x square plus 1 plus c એક આ રીત છે બીજું તમે abc લસા લઈ લો અને abc શોધી કાઢો અને એક આ રીત બીજી આ રીત abc વાળી ત્રીજી આ રીત કે x square plus 1 minus x square plus 1 minus 1 કેન્સલ એટલે અંશમાં રહેશે 1 dx ઓકે પછી દરેકના છેદમાં અલગ પાડી દીધા અને એ પ્રમાણે પણ એક્ઝામ્પલ ગણી શકાશે ખંડશ સંકલનની રીત જે રીતે વિકલનમાં બે વિધેયોના ગુણાકારની રીત છે એવી જ રીતે ઇન્ટિગ્રેશનમાં બે વિધેયોના ગુણાકારની રીત ખંડશ સંકલન કહેવાય છે fx u એ fx માં વિધેય છે v એ gx એટલે એ પણ x માં વિધેય છે ઇન્ટિગ્રેશન u into v dx તો u ઇન્ટિગ્રેશન v dx minus du by dx ઇન્ટિગ્રેશન v dx of dx આ u ઇન્ટિગ્રેશન v dx u વિધેય એવું ને એવું જ રાખવાનું v વિધેયનું ઇન્ટિગ્રેશન કરવાનું ઇન્ટિગ્રેશન હવે u નું વિકલન અને v નું ઇન્ટિગ્રેશન આનું સાદુરૂપ આપ્યા પછી ફરી પાછું ઇન્ટિગ્રેશન કરવાનું x ની સાપેક્ષ વિકલન કરવાનું અહીંયા જે ઇન્ટિગ્રેશન v નું હશે એવું જ ઇન્ટિગ્રેશન અહીંયા સાદુરૂપ આપ્યા પછી ઇન્ટિગ્રેશન કરવાનું u અને v ની પસંદગી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખીશું v નો સંકલિત જ્ઞાત હોય એટલે v એવું વિધેય લેવાનું જેનું ઈઝીલી ઇન્ટિગ્રેશન થઈ શકે કે જેનું આપણે ઇન્ટિગ્રેશન જાણતા હોઈએ બીજું કે du by dx ઇન્ટિગ્રેશન v dx du by dx ઇન્ટિગ્રેશન v dx નું સંકલન
કરવાનું સરળ હોય. આ બે બાબતો ધ્યાનમાં રાખીને u અને v ની પસંદગી કરવાની. ઉપરની બે બાબતો ધ્યાનમાં રાખી u અને v ની પસંદગી માટે નીચેનો ક્રમ ધ્યાનમાં રાખીશું. L લોગરિધમિક ફંક્શન એટલે લઘુગુણકીય વિધેય, I ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેય, A એલ્જિબ્રિક ફંક્શન એટલે x2 x³ 1/x, T ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે ત્રિકોણમિતીય વિધેય, E એક્સ્પોનેન્શિયલ ફંક્શન એટલે ઘાતાંકીય વિધેય e⁻x. આના દરેકનો પહેલો અક્ષર L I A T E, લોગનો L, ઇન્વર્સનો I, એલ્જિબ્રિકનો A, ટ્રિગોનોમેટ્રિકનો T અને E. L I A T E ક્રમમાં પ્રથમ આવતા વિધેયને u કહીશું. આ જે ક્રમમાં જે પ્રથમ આવે એને u વિધેય કહી દેવાનું અને પછીના ક્રમમાં જે આવે એને v. દાખલા તરીકે x sin ઇન્વર્સ x. x એટલે એલ્જિબ્રિક કહેવાય, sin ઇન્વર્સ એટલે ઇન્વર્સ ફંક્શન ત્રિકોણમિતીય વિધેય. આ ક્રમમાં પહેલું કોણ log, તો આમાં log નથી. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે, હા તો આને u લેવાનું અને x એ એલ્જિબ્રિક પછી આવે છે, ઇન્વર્સ પહેલા આવે છે, ત્રિકોણમિતીય પ્રતિવિધેય પહેલા આવે છે અને એલ્જિબ્રિક પછી આવે એટલે આને u લેવાનું અને v લેવાનું. ઓકે, હવે બીજું ઉદાહરણ x e⁻x. x એલ્જિબ્રિક છે, e⁻x એક્સ્પોનેન્શિયલ ફંક્શન છે. આ ક્રમમાં પહેલા log નથી, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં નથી, એ એલ્જિબ્રિક છે તો આને u લેવાનું અને પછી ઘાતાંકીય વિધેય આવે છે એટલે આને v લેવાનું. એટલે આ ક્રમ પ્રમાણે જે પહેલો આવે એને u વિધેય લેવાનું અને પછીના ક્રમમાં આવે એને v વિધેય લેવાનું. એટલે એ પ્રમાણે આપણે જ્યારે વિકલનમાં u v આવો ક્રમ કોઈ હતો જ નહીં. વિકલનમાં ઈઝી જ હતું કે u એઝ ઇટ ઇઝ રાખવાનો, v નું વિકલન પછી v એઝ ઇટ ઇઝ u નું વિકલન કરતા હતા. આમાં u અને v ની પસંદગી ખાસ ધ્યાન રાખવાનું. આ ક્રમમાં જે પહેલું આવે એને u લેવાનું અને પછી આવે એને v લેવાનું. બરાબર, એ એટલા માટે આપણે એવી પસંદગી કરીએ છીએ એનું ઈઝીલી ઇન્ટિગ્રેશન, v નું ઈઝીલી ઇન્ટિગ્રેશન થઈ શકે. અહીંયા સાદરૂપ u નું વિકલન પછી ઇન્ટુ v નું ઇન્ટિગ્રેશન, આનું સાદરૂપ આપ્યા બાદ ફરીથી ઇન્ટિગ્રેશન કરવાનું છે. એટલે આ બે ક્રિયાઓ સરળ થઈ શકે એટલા માટે L I A T E પ્રમાણે આપણે ક્રમમાં જે પહેલું આવતું એને u લેવાનું, ત્યારબાદ જે આવતું એને v વિધેય તરીકે લેવાનું. નોંધ, કોઈ પણ બે વિધેયોના ગુણાકારમાં દરેક વખતે ખંડશ સંકલન વાપરી શકાય તેમ જરૂરી નથી, તે ખાસ નહોતું. જેમ કે ઇન્ટિગ્રેશન √x sin x dx માં આ રીત કામ નહીં. આ રીત એટલે ખંડશ સંકલનનો નિયમ આના માટે વાપરી શકાશે નહીં, કારણ કે એવું કોઈ વિધેય અસ્તિત્વમાં જ નથી કે જેનો વિકલિત √x sin x થાય. બીજું કે ખંડશ સંકલનના નિયમનો ઉપયોગ કરતી વખતે જ્યારે વિધેય v નું સંકલન કરીએ ત્યારે દરેક વખતે સ્વૈર અચળ દાખલ કરવો જરૂરી નથી, પરંતુ બધી જ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ એક જ અચળાંક c લખવામાં આવે છે. એટલે કે છેલ્લે ફાઇનલ આન્સર આવે. દાખલા તરીકે આમ છે u ઇન્ટિગ્રેશન v dx માઈનસ du by dx ઇન્ટિગ્રેશન v dx of dx. અહીંયા v નું ઇન્ટિગ્રેશન થઈ જાય પછી અહીંયા સ્વૈર અચળ દાખલ કરવો છે. અહીંયા પણ v નું ઇન્ટિગ્રેશન તો સ્વૈર અચળ દાખલ કરો. આખો એક્ઝામ્પલ ગણી જાય પછી છેલ્લે સ્વૈર અચળ c લખવામાં આવે છે. log x cos ઇન્વર્સ x tan ઇન્વર્સ x જેવા એક જ વિધેયનું સંકલન કરતી વખતે u તરીકે log x cos ઇન્વર્સ x tan ઇન્વર્સ x અને v 1 લેવું. નંબર 4, કેટલીકવાર ખંડ સંકલનનો ઉપયોગ એકથી વધુ વખત કરવો પડે છે. એક જ એક્ઝામ્પલમાં બે વખત ખંડશ સંકલનનો ઉપયોગ થાય છે અને એકથી વધુ વખત ખંડશ સંકલનનો ઉપયોગ કરવો પડે છે.